કબજિયાતનો રામબાણ ઈલાજ, હરસમસા માટે ખાસ આયુર્વેદિક અને વૈજ્ઞાનિક ઉપચાર. નમસ્કાર મિત્રો, હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં સ્વાગત કરું છું. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દેખાવમાં નાની લાગે છે, પરંતુ માણસના જીવનને અંદરથી હચમચાવી નાખે છે. આ વિષય છે કબજિયાત. કબજિયાત એક એવી સમસ્યા છે જે વિશ્વભરમાં કરોડો લોકોને થાય છે, પરંતુ ભારતમાં તો લગભગ દરેક ઘરમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ આ તકલીફથી પીડાઈ રહ્યો હોય છે. ખાસ કરીને 40 વર્ષથી ઉપરના લોકો, લાંબા સમય સુધી બેઠારું જીવન જીવતા લોકો અને વધારે મસાલેદાર ખોરાક લેતા લોકોમાં આ સમસ્યા સામાન્ય છે. પણ મિત્રો, નાની લાગતી આ કબજિયાત પાઇલ્સ એટલે કે હરસમસા, ફિશર અને ફિસ્ટુલા જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. પાઇલ્સ એટલે ગુદા પાસેની નસો ફૂલી જવી, લોહી આવવું, દુખાવો થવો અને રોજિંદા જીવનમાં અકળામણ અનુભવવી. આ સમસ્યાઓ ક્યારેક એટલી બધી વધી જાય છે કે વ્યક્તિ માટે શૌચાલય જવું પણ એક ભયાનક અનુભવ બની જાય છે. જીવનને ઉદાહરણોથી સમજવું હંમેશા સરળ રહે છે. ચાલો સૌ પ્રથમ એક ઘટના સાંભળીએ જે તમને આ સમસ્યાની ગંભીરતા સમજાવશે. આ વાત છે 55 વર્ષના નરેશભાઈની. તેઓ એક બેંકમાં મેનેજર હતા અને તેમનું કામ મોટા ભાગે ખુરશી પર બેસી રહેવાનું હતું. તેમને વર્ષોથી કબજિયાત હતો. રોજ સવારે ટોયલેટ જતા અડધો કલાક બેસી રહેતા, પણ સ્ટૂલ એટલે કે મળ કઠણ હોવાથી બહાર આવતું નહોતું. તેમણે તેને સામાન્ય સમસ્યા માનીને અવગણ્યું અને ક્યારેય આ માટે ગંભીરતાથી કોઈ પગલાં ન લીધા. થોડા સમય પછી તેમને પાઇલ્સ થયા. ટોયલેટ વખતે લોહી આવવા માંડ્યું, દુખાવો એટલો કે બેસવું મુશ્કેલ. તેમને આ સમસ્યાથી એટલો ત્રાસ થયો કે તેમને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મુશ્કેલી પડવા લાગી. છેવટે જ્યારે પરિસ્થિતિ અસહ્ય બની ગઈ ત્યારે તેઓ ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે તેમને કહ્યું, નરેશભાઈ, જો તમે શરૂઆતથી પાણી વધારે પીતા હોત, ફાઇબરયુક્ત ખોરાક લેતા હોત અને ત્રિફળા જેવા સરળ ઘરેલું ઉપચાર અપનાવત તો આ ગંભીર પાઇલ્સ સુધી વાત જ ન પહોંચત. આ સાંભળીને તેમણે પોતાની ભૂલનો અહેસાસ થયો. હવે વાત કરીએ કબજિયાત એટલે શું. વિગતવાર વૈજ્ઞાનિક સમજ. મિત્રો, આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કબજિયાતને સમજવું ખૂબ જ જરૂરી છે. વિજ્ઞાન કહે છે કે જો કોઈ વ્યક્તિને 3 દિવસ કે તેથી વધુ સમય સુધી સ્વાભાવિક રીતે પેટ સાફ ન થાય અથવા દરરોજ પેટ સાફ કરવા જાય છતાં મળ પૂરું બહાર ન નીકળે તો તેને કબજિયાત કહેવાય છે. સામાન્ય રીતે પાચન તંત્રના ખરાબ કાર્યને કારણે આવું થાય છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે, જ્યાં પાણીનું શોષણ થાય છે. જો પાણીનું શોષણ વધારે થઈ જાય અથવા ખોરાક ખૂબ ધીમો પસાર થાય તો મળ કઠણ થઈ જાય છે અને તેને બહાર કાઢવામાં તકલીફ પડે છે. હવે વાત કરીએ કબજિયાતના મુખ્ય લક્ષણો. નંબર 1, પેટમાં ભારે લાગવું, ગેસ અને ફૂલાવો. આ સૌથી સામાન્ય લક્ષણ છે, જેમાં વ્યક્તિને પેટ ભારે અને ફૂલેલું લાગે છે. નંબર 2, ભૂખ ન લાગવી અને માથાનો દુખાવો. પેટ સાફ ન થવાથી શરીરમાં ઝેરી તત્વો એકઠા થાય છે, જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને માથાનો દુખાવો પણ થઈ શકે છે. નંબર 3, ચીડિયાપણું અને મનમાં બેચેની. શારીરિક અવસ્થાની સીધી અસર માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. નંબર 4, ટોયલેટ વખતે દુખાવો અને ક્યારેક લોહી. આ લક્ષણ ગંભીર છે અને તે પાઇલ્સ અથવા ફિશરનો સંકેત હોઈ શકે છે. હવે વાત કરીએ આયુર્વેદિક દ્રષ્ટિએ. આયુર્વેદમાં કબજિયાતને મલબદ્ધતા કહે છે. આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં 3 મુખ્ય દોષ છે: વાત, પિત્ત અને કફ. જ્યારે વાત દોષ વધી જાય છે ત્યારે તે શરીરના વાયુનું સંતુલન બગાડે છે, જેના કારણે આંતરડા સુકાઈ જાય છે અને મળ કઠણ બની અંદર અટવાઈ જાય છે. આ સ્થિતિમાં શરીરમાં ઝેરી તત્વો એટલે કે આમ એકઠા થવા માંડે છે. આ ઝેર માત્ર પાચન તંત્ર પૂરતું જ મર્યાદિત રહેતું નથી, પરંતુ તે લીવર, ચામડી, હૃદય અને મગજ સુધી પણ અસર કરે છે, જેના કારણે અનેક રોગો થાય છે. ભાગ નંબર 2, કબજિયાતના મુખ્ય કારણો. કબજિયાત માટે ફક્ત એક જ કારણ જવાબદાર નથી, પરંતુ ઘણા કારણોનું સંયોજન જવાબદાર છે. આપણે તેને 3 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ છીએ. નંબર 1, ખોરાક. જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ. ફાસ્ટ ફૂડ, પેકેજ્ડ ખોરાક, પિઝા, બર્ગર અને અન્ય પ્રોસેસ્ડ ફૂડમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને તેમાં પ્રિઝર્વેટિવ, ખાંડ અને ચરબી વધારે હોય છે, જે પાચન ક્રિયાને ધીમી પાડે છે.
નંબર 2, શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સ. મેંદા, બટાકા, ચોખા અને પાસ્તા જેવા શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સ સરળતાથી પચી જાય છે, પરંતુ પાચન તંત્રને સાફ કરવા માટે જરૂરી ફાઇબર પૂરું પાડતા નથી. નંબર 3, ઓઇલી અને મસાલેદાર ભોજન. વધુ પડતું તેલ અને મસાલા પાચન તંત્ર પર ભાર વધારે છે, જેના કારણે અપચો અને કબજિયાત થાય છે. નંબર 4, પાણી અને ફાઇબરની કમી. આ સૌથી મોટું અને સામાન્ય કારણ છે. શરીરમાં પૂરતું પાણી ન હોય તો મળ સુકાઈ જાય છે. તેવી જ રીતે ફાઇબર એટલે કે રેસા એ મળને નરમ રાખવા માટે જરૂરી છે. હવે વાત કરીએ જીવનશૈલીની. નંબર 1, બેઠાડું જીવન. દિવસભર એક જ જગ્યાએ બેસી રહેવો અથવા ઓછો શારીરિક શ્રમ કરવો. કસરતનો અભાવ પાચન તંત્રની ગતિને ધીમી પાડી દે છે. નંબર 3, મોડું સૂવું અને ઓછી ઊંઘ. શરીરની બધી પ્રક્રિયાઓ એક ચોક્કસ ચક્રમાં કાર્ય કરે છે. જો તમે નિયમિત ઊંઘ ન લ્યો તો પાચન તંત્રનું ચક્ર પણ ખોરવાઈ જાય છે. નંબર 4, તણાવ અને ચિંતા. માનસિક તણાવ સીધી રીતે પાચન તંત્ર સાથે જોડાયેલો છે. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે શરીરના હોર્મોન્સ પાચન પ્રક્રિયાને ધીમી પાડે છે. હવે વાત કરીએ દવાઓ અને અન્ય બીમારીઓ. નંબર 1, અમુક દવાઓ. આયરન અને કેલ્શિયમ ટેબ્લેટ્સ, પેઇન કિલર્સ એટલે કે દુખાવાની દવાઓ, બ્લડ પ્રેશર કે ડિપ્રેશનની દવા કબજિયાતનું કારણ બની શકે છે. નંબર 2, ગંભીર બીમારીઓ. ડાયાબિટીસ, થાઇરોઇડ અને IBS એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી બીમારીઓ પણ કબજિયાત પેદા કરી શકે છે. ભાગ નંબર 3, કબજિયાત અને પાઇલ્સ વચ્ચેનો સીધો સંબંધ. કબજિયાત અને પાઇલ્સ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. વારંવાર કઠણ મળ બહાર કાઢવા માટે વ્યક્તિને જોર લગાવવું પડે છે. આ જોર લગાવવાથી ગુદા પાસેની નસો પર ખૂબ દબાણ આવે છે, જેના કારણે નસો ફૂલી જાય છે અને ત્યાં ગાંઠ જેવી રચના થાય છે, જેને આપણે પાઇલ્સ કહીએ છીએ. આ નસોમાં સોજો આવે છે અને કેટલીક વાર તેમાંથી લોહી પણ નીકળે છે. પાઇલ્સના મુખ્યત્વે 3 પ્રકાર હોય છે. નંબર 1, આંતરિક. આ પ્રકારના પાઇલ્સ ગુદાની અંદર હોય છે અને બહારથી દેખાતા નથી. શરૂઆતમાં તેમાં દુખાવો થતો નથી, પરંતુ મળ પાસ કરતી વખતે લોહી આવી શકે છે. નંબર 2, બાહ્ય. આ પ્રકારના પાઇલ્સ ગુદાની બહારની બાજુએ હોય છે. તેમાં ખૂબ દુખાવો, ખંજવા અને સોજો આવે છે. બેસવામાં અને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. નંબર 3, મિક્સ્ડ. આ પ્રકારમાં આંતરિક અને બાહ્ય બંને પાઇલ્સ હોય છે. આ સૌથી ગંભીર પરિસ્થિતિ છે. ભાગ નંબર 4, ઘરેલું આયુર્વેદિક ઉપચાર. અહીં હું તમને 15થી વધુ એવા રામબાણ આયુર્વેદિક નુસ્ખા જણાવીશ, જે કબજિયાત અને પાઇલ્સમાં રાહત આપી શકે છે. નંબર 1, ગરમ પાણી. સવારે ખાલી પેટે 3 ગ્લાસ ગરમ પાણી પીવાથી આંતરડા ચીકણા બને છે અને પાચન ક્રિયા સક્રિય થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગરમ પાણી આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે અને મળને આગળ વધવામાં મદદ કરે છે. નંબર 2, ત્રિફળા ચૂર્ણ. આયુર્વેદમાં ત્રિફળાને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. રાત્રે સૂતી વખતે 1 ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી આંતરડા સાફ થાય છે અને પાઇલ્સમાં રાહત મળે છે. ત્રિફળામાં હરડે, બહેડા અને આંબળા જેવા 3 ફળ હોય છે, જે પાચન સુધારે છે અને શરીરને ડિટોક્સ કરે છે. નંબર 3, ઈસબગુલ. આ એક કુદરતી ફાઇબર છે. 2 ચમચી ઈસબગુલને ગરમ પાણી અથવા દહીં સાથે રાત્રે લેવાથી મળ નરમ બને છે. પાઇલ્સવાળા લોકો માટે આ શ્રેષ્ઠ ઉપચાર છે, કારણ કે તે મળને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે, જેથી જોર લગાવવું પડતું નથી. નંબર 4, અળસીના બીજ. અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ભરપૂર ફાઇબર હોય છે. રોજ 1 ચમચી અળસીના બીજને પાણીમાં પલાળીને ખાવાથી પાચન સુધરે છે. નંબર 5, દ્રાક્ષ અને અંજીર. રાત્રે પાણીમાં 4 થી 5 સૂકી દ્રાક્ષ અને 2 અંજીર પલાળી દો. સવારે તેને ખાવાથી આંતરડા સક્રિય થાય છે. આ બંને કુદરતી લેક્સેટિવ છે. નંબર 6, પપૈયું અને સફરજન. પપૈયામાં પેપેઇન નામનો એન્ઝાઇમ હોય છે, જે પાચનમાં મદદ કરે છે. સવારે નાસ્તામાં પપૈયું ખાવાથી પેટ સાફ થાય છે. સફરજનમાં રહેલું ફાઇબર પણ પાચન સુધારે છે. નંબર 7, છાશ. લંચ પછી હિંગ અને જીરું નાખીને છાશ પીવાથી પાચન ઝડપી થાય છે અને પાઇલ્સમાં થતી બળતરામાં ઠંડક મળે છે. નંબર 8, દહીં. દહીં એક ઉત્તમ પ્રોબાયોટિક્સ છે,
જે આંતરડામાં સારા બેક્ટેરિયાનું સંતુલન જાળવી રાખે છે, જેનાથી કબજિયાત થતું નથી. નંબર 9, નાળિયેર પાણી. પાઇલ્સના સોજા માટે નાળિયેર પાણી એક કુદરતી શીતળ દવા છે, જે શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે અને પિત્ત દોષને શાંત કરે છે. નંબર 10, આદુ, જીરું, હિંગ. આ 3 મસાલા પાચન અગ્નિને તેજ કરે છે, ગેસ અને ફૂલાવો દૂર કરે છે. નંબર 11, લીલી શાકભાજી. પાલક, મેથી, સરગવો, દૂધી અને કોબીજ જેવી શાકભાજીમાં ભરપૂર ફાઇબર અને પાણી હોય છે, જે કબજિયાતને દૂર રાખવામાં મદદ કરે છે. નંબર 12, તલનું તેલ. કબજિયાત માટે તલનું તેલ ખૂબ જ ફાયદાકારક છે. સવારે 1 ચમચી તલનું તેલ પીવાથી આંતરડા ચીકણા બને છે. પાઇલ્સમાં બાહ્ય રીતે તલનું તેલ લગાવવાથી દુખાવો ઘટે છે અને સોજામાં રાહત મળે છે. નંબર 13, એલોવેરા જેલ. એલોવેરા જેલ પાચન માટે ખૂબ જ સારી છે. પાઇલ્સના સોજામાં બાહ્ય રીતે લગાવવાથી દુખાવામાં રાહત મળે છે. નંબર 14, કાળી કિસમિસ. રાત્રે 10થી 15 કાળી કિસમિસ પાણીમાં પલાળી સવારે ખાવાથી કબજિયાત દૂર થાય છે. તે કુદરતી મીઠાશ અને ફાઇબરનો સારો સ્ત્રોત છે. નંબર 15, દેશી ઘી. રોજ 1 ચમચી દેશી ઘી ગરમ પાણી સાથે લેવાથી આંતરડામાં લુબ્રિકેશન વધે છે, જેનાથી મળ સરળતાથી બહાર નીકળી જાય છે. ભાગ નંબર 5, પાઇલ્સ માટે ખાસ ડાયટ ચાર્ટ અને જીવનશૈલી. પાઇલ્સમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની વાત કરીએ. શું કરવું જોઈએ? નંબર 1, પાણી વધારે પીવું. દિવસમાં ઓછામાં ઓછો 8થી 10 ગ્લાસ પાણી પીવો. નંબર 2, ફાઇબરવાળો ખોરાક ખાવો. સલાડ, ફળો અને લીલા શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરો. નંબર 3, રોજ ચાલવું. દિવસમાં 30 મિનિટ ચાલવું પાચન તંત્રને સક્રિય રાખે છે. નંબર 4, યોગ કરવા. પવન મુક્તાસન, મલ્લાસન, ભુજંગાસન અને કપાલભાતિ જેવા યોગાસનો પાચન સુધારે છે. નંબર 5, પાઇલ્સની જગ્યા સ્વચ્છ રાખવી. સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ પાઇલ્સમાં શું ન કરવું જોઈએ. નંબર 1, તીખા અને તેલિયા ભોજન. મસાલેદાર અને તેલિયા ખોરાક આંતરડા પર ભાર વધારે છે. નંબર 2, પ્રોસેસ્ડ ફૂડ. પેકેજ્ડ ફૂડ અને મેંદાથી બનેલી વસ્તુઓ ટાળો. નંબર 3, દારૂ, તમાકુ, સિગારેટ. આ બધા પદાર્થો શરીરમાં પાણીનું શોષણ વધારે છે અને કબજિયાતનું કારણ બને છે. નંબર 4, લાંબા સમય સુધી બેસવું. એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસવાથી ગુદાની નસો પર દબાણ વધે છે. ભાગ નંબર 6, ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ? ગંભીર પરિસ્થિતિઓ. મિત્રો, કબજિયાત અને પાઇલ્સ માટે ઘરેલું ઉપચાર ખૂબ જ અસરકારક છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. નંબર 1, જો વારંવાર લોહી આવે. જો શૌચાલય વખતે વારંવાર લાલ અથવા કાળું લોહી આવે તો તે ગંભીર સંકેત છે. નંબર 2, જો પાઇલ્સ બહાર દેખાય. જો પાઇલ્સની ગાંઠ બહાર નીકળી આવે અને અંદર ન જાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. નંબર 3, અસહ્ય દુખાવો. જો દુખાવો એટલો વધી જાય કે તમે બેસી પણ ન શકો. નંબર 4, અચાનક વજન ઘટવા માંડે. જો કોઈ કારણ વગર વજન ઘટવા માંડે તો તે આંતરડાના કેન્સર જેવી ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. નંબર 5, ઉલટી અને તાવ. જો કબજિયાતની સાથે ઉલટી, તાવ અને પેટમાં અસહ્ય દુખાવો થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. આવી ગંભીર પરિસ્થિતિઓમાં માત્ર ઘરેલું ઉપચાર પર નિર્ભર રહેવું જોખમી છે. ડૉક્ટર તમને યોગ્ય દવાઓ અને જરૂર પડે તો સર્જરીની સલાહ પણ આપી શકે છે. પાઇલ્સમાં લેસર સર્જરી એક સરળ અને પીડારહિત વિકલ્પ છે, જે ઝડપી રિકવરી આપે છે. નિષ્કર્ષ: સ્વસ્થ અને સુખી જીવન. મિત્રો, આજે આપણે શીખ્યા કે કબજિયાત અને પાઇલ્સ જેવી સમસ્યાઓ નાની નથી. સમયસર ઉપચાર કરો, પાણી પીવો, ફાઇબર ખાવો, યોગ કરો અને જીવનશૈલીમાં સુધાર કરો. યાદ રાખો, સ્વસ્થ શરીર એટલે સ્વસ્થ અને સુખી જીવન. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. અને મારી તમારી પાસે વિનંતી છે કે કોમેન્ટમાં લખજો કે તમે કયા શહેર કે ગામમાંથી આ વિડીયો જુઓ છો અને હવે તમે કયા વિષય પર વિડીયો જોવાનું ઈચ્છો છો. તમારી કોમેન્ટ જ અમારી પ્રેરણા છે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.